પણ ગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી. આવો નંદુમાર જુઓ લ્યો, આ લોકોને જતી રહી દિવાળી બાપટ, તમારી તો દિવાળી હસ્તક થતી નથી. સદા દિવાળી સંતની આંખો પર. એવી કેલેન્ડરમાં દિવાળી નહીં આવતી એને તો. ગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી. કદીએ ના પાડી સંતો રે પ્રત્યેકનો અનુભવ છે જેનામાં શિષ્યત્વ પ્રગટ્યું હોય. સાધના બધી ટૂંકી થઈ જાય છે. જેની સાધનામાં કદીક ને આપણામાં શિષ્યત્વ પ્રગટે બા તો આપણા વધીની માળા ગુરુ કરતા હોય છે. અને કદીક ને 3 વાગે ઝપકીને જાગી જઈએ બા, અને આમ બેસે એવી કુંડળી જાગવા માંડે. આપણને કઈ આવડતું એ ના હોય. સમજવાનું ક્યાંક બેઠેલા કોઈ એવી પ્રબુદ્ધ ચેતના આપણને યાદ કરી રહી છે. ફટક ફટક તો છોડ્યા રે ફટા. ફટક ફટક મેં તો છોડ્યા રે ફટાકા. ભજન ભડા બધા ફટાકડા અંદરના ફૂટી જાય બા. છેલ્લામાં છેલ્લો અહંકારે જતો રહે. જીવતા મારી નાખે ગુરુ. રામાનુજભાઈ સ્વામી રામતીર્થ હિમાલયની ટેકરીઓમાં ફરતા હતા બા. એમાં એક સાધુ ની કુટિયાને જઈને ખખડાયું, અને સાધુ અંદરથી પૂછ્યું. ચારે બાજુ બરફ ફૂટતો હતો, અને સંત અંદર બેઠા હતા. સ્વામી રામતીર્થ બહાર છે. સંતે પૂછ્યું, मुर्दा है कि जिंदा है? અને સ્વામી રામતીર્થે કીધું, મુર્દે કો મુર્દે ही मिलने आते. બા ભીતરથી બધું એ મારી નાખે બા. એવા ગુરુ હોય છે, ભીતરથી પૂરા કરી નાખે. એક ગુરુ એક શિષ્યના ઘેર અડધી રાતે પહોંચ્યા, અને શિષ્ય દરવાજો ખખડાયો. ગુરુએ ખખડાયો અને શિષ્ય પૂછે છે, કોણ છે? દુકાન બંધ થઈ ગઈ છે, કાલે આવજે. ગ્રાહક છે? ના. તો ઉઘરાણી વાળો આવ્યો હોય તો કાલ આવજે, અત્યારે નહીં, વસ્તી થઈ ગઈ. ઉઘરાણી વાળો છે? ના. બધું ના. તો બાકી પૈસા આપવા આવ્યો છે તોય મારે અત્યારે લેવા નહીં, હું થાકી ગયો છું, કાલ આવજે. લેણું આપવા આવ્યો છે? દેણું આપવા આવ્યો છે કે ના? કોણ છે? બધું ના પાડીને આમ દરવાજો ખોલ્યો, ત્યારે પોતાના ગુરુને જોયા. હાય હાય, આંખમાં આંસુ આવી ગયા. પગ પકડ્યા કે બાપજી તમે આટલા બધા મેં પ્રશ્નો પૂછ્યા